ઉનાળાના દિવસોમાં શરીરની અંદર અને બહાર બંને જગ્યાએ જળ તત્વ ઓછું થાય છે. સૂર્યના તાપને હિસાબે જળ તત્વ સુકાવા મળે છે. આયુર્વેદ અનુસાર પણ ઉનાળામાં વાયુ અને પિત્ત વધે છે, એટલે શરીરમાં રૂક્ષતા વધે છે, શરીરમાં નબળાઈ લાગે છે, થાક લાગે છે, શરીરમાં એનર્જી ઓછી થાય છે અને ઉનાળાના દિવસોમાં સનસ્ટ્રોક એટલે કે લૂ લાગે છે. તો આજે આપણે આ વિડીયોમાં જોશું કે લૂ લાગવાના કારણો, લૂ લાગવાના લક્ષણો અને લૂ લાગવાની આપણે પ્રાઇમરી સારવાર શું કરી શકાય અને લૂથી આયુર્વેદ અનુસાર એટલે કે આયુર્વેદ ચિકિત્સા અનુસાર કઈ રીતે લૂથી બચી શકાય. તો સૌથી પહેલા આપણે લૂની ફિઝિયોપેથોલોજી જોઈએ કે તેમાં શું થાય છે. આઈડિયલી આપણું શરીર આપણું તાપમાન જાળવી રાખવા માટે સતત તત્પર રહે છે, એનું પ્રયત્ન કરે છે. આપણા શરીરનું નોર્મલ તાપમાન 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ઘણીવાર બહારનું તાપમાન 40 થી 42 ડિગ્રી થઈ જાય, ઘણી જગ્યાએ 45 ડિગ્રી પણ થઈ જાય છે અને પછી આપણે લૂમાં એટલે કે તડકામાં આપણે જવાનું થાય છે. તો શું થાય છે કે શરીર ત્યારે પણ શરીરનું તાપમાન નોર્મલ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. એના સ્વરૂપમાં આપને પરસેવો થાય છે. પરસેવાના કારણે આપણે શરીરમાં ઠંડક લાગે છે, એટલે શરીરનું વાતાવરણ ઠંડક જાળવી રાખે છે. શરીરનું અંદરનું વાતાવરણ શરીર વધવા દેતું નથી. ઘણીવાર એવું થાય છે કે પછી આપણે લિક્વિડ ઓછું લઈએ એટલે કે વોટર ઇન્ટેક ઓછું કરીએ છીએ. એના હિસાબે શું થાય છે કે શરીર પછી પરસેવો કાઢવાની પ્રવૃત્તિ કરી શકતું નથી અને ત્યાંથી જ લૂની શરૂઆત એટલે કે સનસ્ટ્રોક લૂની શરૂઆત ત્યાંથી જ થાય છે. ત્યાંથી જ બધી ગડબડી થાય છે અને લૂ લાગવાની શરૂઆત થાય છે. તો આપણે પહેલા લૂ લાગવાના લક્ષણો વિશે જોઈએ. તો શરૂઆતમાં તમને બેચેની થશે, ગભરામણ થશે, ચક્કર આવશે, શરીરની ચામડી વૃક્ષ એટલે કે કોરી થઈ જશે, લાલ થઈ જશે, માથામાં દુખાવો થશે, નબળાઈ લાગવા મળશે, મન કાબુમાં નહીં રહે એટલે કે મનને શું કરવું શું ન કરવું એનું પણ ધ્યાન રહેશે નહીં, એટલે કે મન ભ્રમિત થઈ જશે. ઉબકા ઉલટી જેવું થાય, ક્યારેક ઝાડા ઉલટી જેવું પણ શરૂ થઈ જાય અને શરીરમાં એકદમ નબળાઈ અને થાક લાગવા મળે. આપણે શું કરવું છે એનું જ આપણે ભાન રહેતું નથી અને ઘણીવાર માણસ બેભાન પણ થઈ જાય છે અને ઘણીવાર સનસ્ટ્રોકથી મૃત્યુ સુધીના પણ પરિણામ આવી શકે છે. તો આવા લૂ લાગવાના લક્ષણો કોઈ પણ વ્યક્તિમાં દેખાય તો શું કરવું? સૌ પ્રથમ એ વ્યક્તિને ગરમીની જગ્યાએથી ઠંડકવાળા વાતાવરણમાં લઈ જાઓ. તેના કપડાં ટાઈટ હોય તો ઢીલા કરી દેવા, તેના પગ અને હાથના તળિયે પોસિબલ હોય તો બરફ ઘસવો, તેના માથા ઉપર થોડું પાણી રેડવું, મોઢામાં પણ પાણી રેડવું અને શક્ય હોય તો થોડું લીંબુ શરબત મોઢામાં આપવું. જો એ શક્ય ન હોય તો તાત્કાલિક એને થોડું પાણી પાઈ દેવું. અને આ બધું કર્યા પછી પણ જો તે વ્યક્તિ રિસ્પોન્સ ના આવે અને તેની તબિયતમાં કોઈ સુધારો ન થાય તો તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવો. તો આ લૂ લાગવાના લક્ષણો અને પ્રાઇમરી એના ઉપાયો કીધા. હવે લૂ ન લાગવા માટે આપણે શું કરી શકીએ કે જેથી આપણે લૂ જ ના લાગે? તો એની માટે આપણે શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ તમે ગરમી એટલે કે તડકામાં બહાર નીકળતા હોય તો તમારે માથા ઉપર ટોપી, આંખોમાં ગોગલ્સ અને મોઢા ઉપર દુપટ્ટો કે માસ્ક કે રૂમાલ બાંધો જેથી તમને તડકો ઓછો લાગે. અને જો તમે ચાલીને નીકળતા હો તો જરાય પણ શરમ રાખ્યા વગર તમે વરસાદમાં જેમ છત્રી લઈને નીકળો છો એવી રીતે છત્રી લઈને નીકળી શકો છો. અને જો શક્ય હોય તો બપોરના 12 થી સાંજના 4 વાગ્યા સુધી કોઈ પણ કામને એવોઇડ કરવું એટલે કે તડકામાં જવાથી બચવું. અને સડન ટેમ્પરેચર ચેન્જ એટલે કે ઠંડીમાંથી ગરમીમાં અને ગરમીમાંથી ઠંડીમાં આવવું નહીં. જેમ કે હું તમને એક દાખલો આપું. તમે કોઈ જગ્યાએ 4 વ્હીલ લઈને જઈ રહ્યા છો અને તમારું એસી શરૂ છે તો તમારે જ્યારે નીચે ઉતરવાનું થાય અથવા કોઈ કામથી બહાર નીકળવાનું થાય તો સડન તમારે બહાર નીકળવાનું નથી. થોડી વાર તમારે એસી બંધ કરી બારી ખોલી અને ગાડીમાં બેસવાનું છે. પછી થોડું નોર્મલ ટેમ્પરેચર થાય પછી તમારે બહાર નીકળવાનું છે. એવી જ રીતના ગરમીમાંથી તાત્કાલિક એસીમાં કે ઠંડા વાતાવરણમાં જવાનું નથી. એનાથી પણ સનસ્ટ્રોક લાગી શકે છે. હવે આ લૂ કે સનસ્ટ્રોક ન લાગવા માટે આપણે શું કરી શકીએ? તો કે બાળકો ઘણીવાર બપોરની સ્કૂલ હોય છે એ પણ જતા હોય છે બપોરે તડકામાં. બીજું કે તમે પણ ઘણીવાર કામથી બહાર જતા હોય છો તો તમારે તમારી સાથે લિક્વિડની થોડી બોટલો રાખવી. પાણી રાખી શકાય, લીંબુ શરબત રાખી શકાય, ખસનું શરબત રાખી શકાય, સૂકા ધાણા વરિયાળીનું શરબત રાખી શકાય. મેં આગલા વિડીયોમાં કીધું એમ ખજૂરાદી મંથનું શરબત પણ સાથે તમે લઈ શકો છો. એમ ઘણા બધા પ્રકારના લિક્વિડો તમે સાથે લઈ શકો છો. અને થોડી વાર તમને તરસ લાગે એટલે થોડી વારે તે પીવું જેથી તમારા શરીરમાં પાણીનો ઇન્ટેક ઘટે નહીં અને તમને લૂ લાગવાની શક્યતા ઘટી જાય. મેં તમને પહેલા આ વિડીયોમાં કહ્યું એ પ્રમાણે
કે શરીરમાં કફ એટલે કે જળ તત્વ ઘટે છે અને વાયુને વધે છે. આયુર્વેદ શાસ્ત્ર પણ એમ કહે છે કે શીયતે શ્લેષમાં તેન વાયુશ્ચ વર્ધતે, એટલે કે ઉનાળામાં તમારો કફ ઘટે છે અને વાયુ અને પિત્ત વધે છે. એના કારણે પણ શરીરમાં તમને ગરમી ઉત્પન્ન થાય છે, શરીરમાં જળ તત્વ ઘટે છે, નબળાઈ લાગે છે, થાક લાગે છે, એનર્જી ઓછી થાય છે. તો આ બધી વસ્તુ માટે તમારે શું કરી શકાય? તો સૌથી પહેલા તમારે ગરમીથી થોડું દૂર રહેવું. અને જો તમે ગરમીમાં પણ ગયા છો તો તમારે લિક્વિડ ઇન્ટેક થોડું શરૂ રાખવું. 2-3 કલાકે થોડું શરબત છે, મેં તમને કીધા એમાંથી કોઈ પણ શરબત તમે લઈ શકો છો. આ સિવાય ઉનાળામાં ઋતુમાં થતા ફ્રૂટ અને શાકભાજી તમે લઈ શકો છો, જેમ કે તરબૂચ છે, દ્રાક્ષ છે, સાકરટેટી છે. આ બધાનું તમે રેગ્યુલર સેવન કરશો તો તમે લૂ લાગવાથી બચી શકશો. આ સિવાય તમારે ઉનાળાના દિવસોમાં, ગ્રીષ્મ ઋતુમાં એટલે કે ઉનાળામાં તમારે પિત્ત અને વાયુ વધે એવા ખોરાક ઓછા લેવા, જેમ કે ખાટું, ખારું, તીખું, વધારે મસાલાવાળા, ગરમ ખોરાક, તળેલા ખોરાક, આ બધાનું સેવન ઓછું કરવું, જેથી પિત્ત ઓછું વધે ને તમારા શરીરમાં ગરમી ઓછી વધે ને લૂ લાગવાની શક્યતા ઘટી જાય. તો આ રીતે આપણે આજના વિડીયોમાં લૂ લાગવાના લક્ષણો, લૂ લાગવાના કારણો અને લૂ લાગવાના ઘરેલું ઉપચાર અને લૂ ન લાગવા દેવા માટે આપણે શું કરી શકીએ તેના વિશે વાત કરી. જય ધન્વંતરી.